આજે સમગ્ર વિશ્વમાં અહિંસા પરમો ધર્મના પ્રણેતા ભગવાન મહાવીર સ્વામીના 2625માં જન્મ કલ્યાણકની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ધાંગધ્રાના જૈન સમાજ દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય રથયાત્રા અને પરંપરાનું દર્શન। ધાંગધ્રા શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની વર્ષો જૂની પરંપરા મુજબ પૂર્વજોના અથાગ પરિશ્રમથી નિર્મિત કલાત્મક ચાંદીના રથના પ્રભુજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રાની વિશેષતા એ રહી હતી કે શ્રાવકોએ પરંપરા પૂજાના વસ્ત્રો ધારણ કરીને સ્વહસ્તે ચાંદીના રથને ખેંચીને જૈન ધર્મનો શંખનાદ કર્યો હતો। મુખ્ય આકર્ષણો: ગગનભેદી નારા ત્રિશુલાનંદવીર કી જય, જય બોલો મહાવીર કીના જયઘોષ અને શંખનાદથી ધાંગધ્રાના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। રાજપથ બેન્ડ: જૈન સંઘના બાળકો દ્વારા સંચાલિત રાજપથ બેન્ડના સૂર અને લયથી શોભાયાત્રાની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા। નાનકડા ભૂલકાઓના કૌશલ્યને સૌએ મન ભરીને બિરદાવ્યું હતું। સકલ જૈન સંઘની એકતા: આ મહોત્સવમાં ધાંગધ્રાના ચારેય જૈન શ્રી સંઘના શ્રાવક શ્રાવિકાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાઈને જૈન શાસનની એકતાના દર્શન કરાવ્યા હતા। ધાર્મિક કાર્યક્રમો: રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરીને નિર્ધારિત સ્થળે પૂર્ણ થઈ હતી। રથયાત્રાના સમાપન બાદ ચારેય સંઘ દ્વારા સંયુક્તપણે સવારની નૌકારશીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાધ્વીરકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। સમગ્ર આયોજનથી ધાંગધ્રામાં ગાજે છે મહાવીરનું શાસન ગાજે છેનો માહોલ સર્જાયો હતો। જૈન સમાજના અગ્રણીઓએ આ પ્રસંગે ભગવાન મહાવીરના જીવો અને જીવવા દોના સંદેશને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો। રિપોર્ટર ક્રાઇમ ન્યૂઝ મહેશ સોની। બોલો ત્રિશુલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી। આજે ધાંગધ્રા શ્રી સંઘ માટે અતિ એવો આનંદનો દિવસ છે। આજે પ્રભુ મહાવીરનો 2625મો જન્મ મહોત્સવ ધાંગધ્રા શ્રી સંઘની અંદર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો। આજે ધાંગધ્રા શ્રી સંઘની અંદર ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા કાઢવામાં આવી। આજે ધાંગધ્રા શ્રી સંઘની અંદર અમારા પૂર્વજોએ જે અમને વિરાસત આપી છે તેવા ચાંદીના રથની અંદર ભગવાનનો જાજરમાન વરઘોડો ધાંગધ્રાના રાજમાર્ગો ઉપર ફરીને અજીતનાથ જિનાલય સંપન્ન કરવામાં આવે। આજે ધાંગધ્રા શ્વેતાંબર તમામ સંઘોના શ્રાવક શ્રાવિકાઓ આ રથયાત્રામાં ભાવપૂર્વક જોડાણા હતા। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય। જય જિનેન્દ્ર। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય। ત્રિશુલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી। શાસનપતિ મહાવીર કી જય, બોલો મહાવીર કી। પરમાત્મા મહાવીર સ્વામીનો આજે 2624મો જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે ધાંગધ્રાના દેરાવાસી તથા સ્થાનકવાસી એમ ચારેય ફિરકાઓના સંઘોએ સાથે મળીને પરમાત્મા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપે આજે સવારમાં બધાએ સાથે મળીને પરમાત્માની રથયાત્રા કાઢવામાં આવી હતી। રાજપથ બેન્ડ ગ્રુપ દ્વારા ખૂબ જ વિશિષ્ટ ભક્તિ કરવામાં આવી હતી। આ સાથે સાથે પરમાત્મા મહાવીર સ્વામીએ બતાવેલો જે સંદેશ છે, સવી જીવ કરું શાસન રસી, દરેક જીવો ઉપર કરુણા કરો, અહિંસા પરમો ધર્મ, એ નાદ સાથે હાલમાં અત્યારમાં જે પરિસ્થિતિ યુદ્ધની ચાલી રહી છે અને એ યુદ્ધની પરિસ્થિતિના કારણે આખા વિશ્વની અંદર એક એક જીવને જે પણ તકલીફ થઈ રહી છે એ તકલીફ દૂર થાય, દરેક જીવો સુખી થાય, દરેક જીવો સાતાને પામે, એ નિમિત્તે ઉપાશ્રયની અંદર પરમાત્મા મહાવીર સ્વામીના વિશિષ્ટ પ્રકારના જાપો, અભિષેક, અંગરચના જેવી અનેક પ્રકારની વિશિષ્ટ આરાધનાઓ સાથે સાથે નવપદની ઓળી પણ ચાલી રહી છે। નાનાથી લઈને મોટા સુધીના દરેક બાળકોએ વર્ધમાન તપની ઓળીના આંબિલનો તપ કરીને વિશ્વની શાંતિ માટેનો સંદેશો આપે, એ જ પરમાત્માને પ્રાર્થના કરીને આજે મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી અમે સૌ લોકો કરી રહ્યા છીએ। ત્યારે સકલ વિશ્વનું કલ્યાણ થાઓ, સકલ વિશ્વના દરેક જીવો સુખી થાઓ, એ જ પરમાત્મા મહાવીર સ્વામીને પ્રાર્થના। બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય।